ખેડૂત મિત્રો નમસ્કાર, જય સ્વામિનારાયણ. આજે આપણે સલડી ગામની અંદર એક દિવેલાની વેરાયટી જબરદસ્ત વાવેલી છે અને ખેડૂતની મુલાકાતે આવ્યા છીએ. હવે ખેડૂતનું નામ જાણીએ. તમારું નામ? ઉપેન્દ્રભાઈ નરસિંહભાઈ દેસાઈ. બરાબર છે. ગામ કયું? સલડી. સલડી. અને તમે આ વેરાયટી કઈ વાવેલી છે? ગૌરી. ગૌરી. બરોબર. ખેડૂત મિત્રો, ગોવર્ધન સીડની ગૌરી દિવેલા બિયારણ વાવેલું છે અને કેટલા દિવસના આશરે થયા છે? લગભગ 85 થી 90 દિવસના. 85 થી 90 દિવસના થયા છે. હા. હવે આ એવડાની અંદર કેમ લાગે છે તમને? ફૂટ ફાલ અને દિવેલા જોતા કેવી લાગે છે વેરાયટી? ફૂટે સારી છે, ફાલે સારો છે. હા હા હા. હવે ખેડૂત મિત્રો, અત્યારે આ દિવેલાની ઉંમર નાની છે, પરંતુ લૂમોની હવે શરૂઆત થઈ ગઈ છે માળો આવવાની, અને તેની ફૂટ તમે જોઈ શકો છો. ખેડૂત મિત્રો, આની એકદમ થળીએથી ફૂટ પડેલી છે અને છોડની ડાળી લગભગ ને લગભગ અત્યારે 20 જેવી ડાળીઓ પડેલી છે અને દરેક ડાળીની અંદર હવે લૂમ આવવાની શરૂઆત પણ થયેલી છે. 20 આ ડાળીની અંદર, એટલે એક છોડની અંદર 20 ડાળીઓ પડેલી છે. અને તમને કેમ લાગે છે આમ વેરાયટીઓ? તમે ઘણા પેલા આગળના વર્ષે બીજી બધી જોયેલી હોય છે, પણ આ વેરાયટી તમને કેમ લાગે ઉકાભાઈ? ઉત્પાદનમાં કેમ રહે? ઉત્પાદનમાં સારું રહે અને આ વેરાયટી સારામાં સારી વેરાયટી છે. હા હા. સારી સારી કઈ રીતે કહીએ? કઈ આમાં ફૂટ સારી છે. હા. અને લૂમું સારી આવે છે આમાં. હા હા. ખેડૂત મિત્રો, તમે પણ જોઈ શકો છો, 5 ફૂટના ગાળે વાવેલી છે, પણ અત્યારે એકદમ ભેગું થઈ ગયું છે. હાઈટ સારી છે અને ફૂટ જબરદસ્ત દેખાય છે ફિલ્ડની અંદર. થેન્ક યુ. આભાર.